ત્રણ જણા છે રાવણને કીધું શૂર્પણખાએ કે એની સાથે એક તો એક નારી છે, અત્યંત સુંદર નારી છે, અને બીજું બોલે એક નાનો ભાઈ છે, બળશાળી છે. એટલા માટે તમે જુઓ રાવણે હરણ કોનું કર્યું? સીતાજીનું. ધારે તો લક્ષ્મણજીનું હરણ કરી શકતા હતા ને, કારણ કે વનવાસમાં તો લક્ષ્મણજી પણ સાથે છે, પણ નહીં, રાવણે સીતાજીનું હરણ કર્યું. શું કામ? બોલે રાવણને ખબર છે કે લક્ષ્મણનું હરણ કરીશ ને તો રામ ઉતાવળા નહીં થાય. લક્ષ્મણજીનું જો હરણ કરે તો ભગવાન રામને ખબર છે કે લક્ષ્મણ બધાને પોગીને પાછો વળે એમ છે, આપણે કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. પણ સીતાજીનું હરણ કર્યું. શું કામ? બોલે સીતાજી અતિશય વાલા છે ભગવાન રામને, અતિશય પ્રિય કરુણા નિધાન કી જનક સુતા જગ જનની જાનકી. એટલા માટે સીતાજીનું હરણ કરી આવ્યો. કથામાં ધ્યાન આપજો સાહેબ. સીતાજીનું હરણ કરીને એને લાવ્યો, એને રાખ્યા ક્યાં? જવાબ આપો, જવાબ આપો. ક્યાં? ધારે તો મહેલમાં નતો લઈ જઈ શકતો. રાવણના લંકામાં એટલા બધા મહેલ છે ને, પાછા બધા મહેલ મંદિર જેવા દેખાય છે, એના શિખર આકારના બધા મહેલો છે. તો રાવણ સીતાજીને મહેલમાં ન લઈ જઈ શકે? હા કે ના? તો અશોક વાટિકામાં શું કામ મુખ્ય એવું? ક્યારે વિચાર્યું છે? ધારે તો હરણ જ કર્યું છે એને, તો ધારે તો મહેલમાં લઈ જઈ શકે ને. અશોક વાટિકામાં મુખ્ય એવું એટલા માટે કે સીતાજી એ ભગવાન રામને પ્રેમ કરે છે, અને હું જ્યારે સીતાજીનું હરણ કરી આવું ત્યારે એનો વિરહ વધારે સીતાજીને સતાવે નહીં. એટલા માટે રાવણે લંકામાં એક ઉદ્યાન બનાવ્યું હતું, બાગ બનાવ્યો હતો, એક વાટિકા બનાવી હતી. એનું નામ હતું અશોક વાટિકા. જ્યાં ગયા પછી માણસનો શોક મટી જાય એવી હતી અશોક વાટિકા. એટલા માટે સીતાજીને ત્યાં રાખ્યા છે. જયારે રાવણ બહુ ટેન્શનમાં આવતો ને, બહુ એને ચિંતા થતી ને, ત્યારે અશોક વાટિકામાં જઈને બેસતો. એવી માયાવી વાટિકા કે ત્યાં અંદર ગયા પછી શોક ન લાગે. એટલે સીતાજીને રામજીનો વિરહ ન સતાવે એટલે અશોક વાટિકામાં રાખ્યા છે. આ માણસનો ઈરાદો બીજો કોઈ નથી. હા, જો બીજો ઈરાદો હોત તો અશોક વાટિકામાં નહીં, પોતાના મહેલોમાં લઈ ગયો હોત. એક બીજું પ્રમાણ કે ભગવતી સીતાનું હરણ કર્યા પછી જે અશોક વાટિકામાં ભગવતી સીતાને રાખ્યા, માને રાખ્યા પછી એની આજુબાજુ જે રાક્ષસો રાખ્યા ને સીતાજીને સાચવવા માટે, સારા સ્વભાવના રાક્ષસો છે. હા, સારા સ્વભાવના રાક્ષસો છે. એમાંથી એક નામ તો આપણને બધાને ખબર છે, ત્રિજટા, જેને સીતાજી પણ માં કહીને સંબોધતા. રાવણે કહી રાખ્યું હતું કે સીતાજીને હેરાન નહીં કરતા, બાકી રાક્ષસ હેરાન કર્યા વગર મૂકે છે? હા, નહીં. ઓર એક પ્રમાણ, સીતાજીએ ઘણું બધું, સીતાજીને ઘણા બધા મનાવ્યા, પછી સીતાજીએ તો રાવણ સામું જોયું જ નહીં. એટલે પછી રાવણે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને જગાડીને કીધું કે ભાઈ, મારી પર એક તકલીફ આવી ગઈ છે. શું? બોલે હું સીતાજીનું હરણ કરી આવ્યો છું. કેટલા મહિનાથી સૂતો છે કુંભકર્ણ? 6 મહિનાથી. અને એ જાગ્યો અને એને આ સમાચાર મળ્યા કે સીતાજીનું હરણ કરી આવ્યો છે રાવણ. એટલે રાવણને કુંભકર્ણે શું કીધું? જગદંબા હરિયાની કે જગદંબાનું હરણ કરીને લાવ્યો તું. જગદંબા હરિયાની કે, અને પાછો સઠ ચાહત કલ્યાણ, પાછો કલ્યાણ ચાહે છે. હવે નાનો ભાઈ મોટા ભાઈને શઠ કહે છે. આજના આ કળિયુગમાં પણ નાનો ભાઈ કદાચ મોટા ભાઈને આવું કહેતા અટકે, કારણ કે મર્યાદા છે. તો આ ત્રેતા યુગના સમયમાં એક નાનો ભાઈ મોટા ભાઈને કહે છે, શઠ, તને ખબર નથી સીતાજી જગદંબા છે? હવે હિંમતભાઈ, જો 6 મહિનાથી સૂતો તો એને ખબર હોય કે સીતાજી જગદંબા છે, તો આ 10 વાળો જે જાગતો તો એને ખબર ન હોય કે સીતાજી જગદંબા છે?
પછી એ દારૂ ને બધું પાયું કુંભકર્ણને કીધું કે હવે તું અમને કઈક માર્ગ બતાવ કે સીતાજી મારી સામે જોવે. બોલ તું તો માયાવી છો ને, રામનું રૂપ ધારણ કરી લે અને જા સીતાજી પાસે. કવિઓની બહુ સુંદર કલ્પના કે તું રામનું રૂપ ધારણ કરીને જા સીતાજી પાસે, પછી જો. એટલે રાવણે કીધું તું કે ને હું કરું એમ નહીં, ગઈકાલે મેં ઈ પ્રયોગ કર્યો. હા, ગઈકાલે રામનું રૂપ ધારણ કરીને સીતાજી પાસે ગયો એટલે કુંભકર્ણે કીધું તો થયું શું? બોલે કાંઈ નહીં, રામજીનું રૂપ ધારણ કર્યું તો હૃદયમાં ખરેખર રામ આવી ગયા. સીતાજી મને માં જેવા દેખાયા, પગે લાગીને પાછો આવી ગયો હું. હા, ખોટો ખોટો હું જ્યાં રામ બનું ત્યાં રામ હૃદયમાં આવે. ખોટો ખોટો જ્યારે રામ બનું ત્યારે રામ હૃદયમાં આવે. અને કાગ સીતાજી માવડી ભાસે. એટલું જ નહીં, કુંભકર્ણને કીધું કે પાછો પગે લાગીને રસ્તામાં આવતો તો થાકી ગયો. એક ઝાડ આવ્યું ને ઝાડની નીચે બેઠો અને બેઠા બેઠા વિચાર કરવા લાગ્યો કે જેમ રામે ભરત માટે અયોધ્યાનું રાજ્ય છોડી દીધું એમ હાલને હું વિભીષણ માટે લંકાનું રાજ્ય છોડી. એ જ સમયે મેં મોરું કાઢી નાખ્યું કે આનું મોઢું પહેરવા જેવું જ નથી, ક્યાંક હું સુધરી જઈશ.